આજે સંશોધન છે તે સંશોધન હાલતું હતું ને અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો જે કચ્છનું રણ છે તે રણની અંદરથી માનવ જે અવશેષો છે તે મળી આવ્યા છે। જે મશીનરી છે તેના દ્વારા પણ તપાસ છે તે તપાસ કરવામાં આવી છે। આવનારા દિવસોની અંદર આ જે વિસ્તાર છે તે વિસ્તારની ખોદકામ કરી અને હજુ પણ મહત્વના જે અવશેષો છે તે શોધી કાઢવાની તજવીજ છે તે અત્યારે હાથ ધરવામાં આવી હોય તે આ સાઇટની વિશેષતા એ છે કે ત્યાં કને માણસોનો એવિડન્સ મળ્યો છે। સૌથી વધારે ત્યાં માણસોના કંકાલ જમીન ઉપર તમને જોવા મળે છે। એક સાથે 100 થી વધુ માનવ કંકાલો મળતા મોટું આશ્ચર્ય। માનવ કંકાલોની આટલી મોટી માત્રાથી સંશોધકો છે તે પણ આશ્ચર્યમાં છે। તે 100 કરતા વધુ કંકાલો અને તે પણ 1100 થી 1500 વર્ષ જૂની આ વસાહત હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે। સમાચાર કચ્છથી સામાવ્યા છે, જ્યાં કચ્છમાં માનવ વસાહતના પ્રાચીન પુરાવાઓ મળી આવ્યા છે। જ્યાં કચ્છની અંદર ફરી એક વખત એ પ્રાચીન માનવ વસાહતના મળ્યા મોટા પુરાવા। એક સાથે 100 થી વધુ માનવ કંકાલો મળતા મોટું આશ્ચર્ય। 1100 થી 1500 વર્ષ જૂની માનવ વસાહત હોવાની પણ શક્યતા। ત્યારે અનેક પૌરાણિક વાસણો, પૌરાણિક બાંધકામ પણ એ કચ્છની અંદરથી મળી આવ્યા છે। માનવ કંકાલોની આટલી મોટી માત્રાથી સંશોધકો છે તે પણ આશ્ચર્યમાં છે। જમીનમાં દરબાયેલું એક આખું શહેર મળે તેવી પૂરેપૂરી સંભાવના। કંકાલો મળ્યા તેની એજ માપવા વિશેષ ટેસ્ટ પણ કરાશે। કચ્છમાં આજે રણ છે પણ એક સમય ફળદ્રુપ જમીનની પણ સંભાવના હતી। સંશોધન અંગે ખોદકામ થાય તો મળી શકે છે પ્રાચીન ધરોહર। કચ્છની અંદરથી ભૂતકાળમાં પણ અનેક વખતે પ્રાચીન માનવ વસાહતો મળી આવ્યા છે। અનેક એ આખા શહેરો મળી આવ્યા છે। ત્યારે એ પ્રાચીન માનવ વસાહતો ફરી એક વખત એના અવશેષો મળ્યા છે ને આ વખતે 100 કરતા વધુ કંકાલો અને તે પણ 1100 થી 1500 વર્ષ જૂની આ વસાહત હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે। ત્યારે કચ્છની અંદર હવે એ તપાસ છે તે તેજ કરી દેવામાં આવી છે કે જે કંકાલો છે તેમની ઉંમર શું છે। વધુ માહિતી માટે ન્યૂઝ રૂમથી મારા સહયોગી રવિ મારી સાથે જોડાયેલા છે। રવિ, ફરી એક વખત કચ્છની અંદરથી પ્રાચીન માનવ વસાહતના અવશેષો મળ્યા છે અને આખું નગર મળે તેવી અત્યારે પૂરેપૂરી શક્યતાઓ પણ છે। બિલકુલથી ઉમંગ, જે પ્રકારે વાત કરીએ તો કચ્છના જે નાનું જે રણ છે તે રણની અંદરથી જે માનવ વસાહત કરતું જે એક નગરી છે તેના અવશેષો છે તે મળી આવ્યા છે। જે અત્યારે જે કચ્છની જે યુનિવર્સિટી છે તેના દ્વારા કહી શકાય કે શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। છેલ્લા કેટલાક વર્ષોથી આ જે સંશોધન છે તે સંશોધન હાલતું હતું ને અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો જે કચ્છનું રણ છે તે રણની અંદરથી માનવ જે અવશેષો છે તે મળી આવ્યા છે। સાથે સાથે જે પ્રાચીન મકાનો છે તેમના અવશેષો છે મળી આવ્યા છે। આ સહિત ઘણા બધા જે અવશેષો છે તે મળી આવ્યા છે। એટલે સ્પષ્ટપણે કહી શકાય કે જે કચ્છના રણ વિસ્તારની અંદર છેલ્લા ઘણા વર્ષો પહેલા અહીં કહી શકાય કે જે શહેર છે તે વસવાટ કરતું હોય તે પ્રકારના અવશેષો છે તે મળી આવ્યા છે। હાલ તો કહી શકાય કે જે યુનિવર્સિટી દ્વારા કહી શકાય કે અત્યારે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં માનવ જે અવશેષો છે, મકાનોના અવશેષો છે સહિત જે વાસણો માટીના છે તેના અવશેષો છે તે મળી આવ્યા છે। અને અત્યારે જે પ્રકારે કહી શકાય કે જે પશ્ચિમ ભારતની જે સંસ્કૃતિ છે તેને લઈ અને તપાસ છે તે તપાસ કરવામાં આવી છે। મહત્વનું કહી શકાય કે જે રીતે કચ્છનું જે રણ છે તે રણની અંદર જે લોકો વસવાટ કરતા હતા તે કયા પ્રકારના લોકો છે તે વસવાટ કરતા હતા, તેમની સંસ્કૃતિ શું હતી, તેમને અહીં વેપાર અથવા તો જે ખેતી છે તેને આધારિત હતા, તે તમામ અવશેષો છે તે અત્યારે શોધખોળ કરવાની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। આવનારા દિવસોની અંદર કહી શકાય કે જે ડિજિટલ માધ્યમથી એટલે કે જે લેબોરેટરી છે, જે મશીનરી છે તેના દ્વારા પણ તપાસ છે તે તપાસ કરવામાં આવી છે। આવનારા દિવસોની અંદર આ જે વિસ્તાર છે તે વિસ્તારની ખોદકામ કરી અને હજુ પણ મહત્વના જે અવશેષો છે તે શોધી કાઢવાની તજવીજ છે તે અત્યારે હાથ ધરવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે કચ્છના જે રણ છે તે રણ વિસ્તારની અંદર હાથ ધરવામાં આવે છે। મહત્વનું કહી શકાય કે જે પાકિસ્તાનની સરહદે આવેલું જે આ કચ્છનું રણ છે તેની અંદરથી મહત્વપૂર્ણ 150 થી વધારે જે લોકો છે તેમના માનવ અવશેષો છે તે મળી આવ્યા છે। અંદાજિત 1000 થી 1500 વર્ષ જૂની
આ જે કંકાલો છે તે અત્યારે જે કચ્છની યુનિવર્સિટી છે તેના દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે અને વૈજ્ઞાનિકો છે તે પણ પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ તપાસ છે તે ચલાવવામાં આવી રહી છે. અને ખાસ જો વાત કરવામાં આવે તો આ કચ્છની અંદર જે અત્યારે આ જે અવશેષો મળી આવ્યા છે તેમના કયા પ્રકારના જે લોકો છે તે સામે આવશે અને કહી શકાય કે આમની કઈ રીતની સંસ્કૃતિ હતી તે પણ એક મહત્વપૂર્ણ બાબત છે તે સામે આવી શકે છે. જી બિલકુલ, આભાર રવિ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. આપણે વાત કરીએ તો હમણાં જ રિસેન્ટલી જે ન્યૂઝ આપણે ચર્ચામાં છે કે કચ્છની રણની જે ઇન્ડો પાક બોર્ડર છે એ વિસ્તારની અંદર વેસ્ટર્ન ગ્રેટ રન ઓફ કચ્છની અંદર એક અલગ જ આર્કિયોલોજીકલ સાઇટ મળી છે. આ સાઇટની વિશેષતા એ છે કે ત્યાં કને માણસોનો એવિડન્સ મળ્યો છે. સૌથી વધારે ત્યાં માણસોના કંકાલ જમીન ઉપર તમને જોવા મળે છે. શરૂઆતમાં 2024 પહેલાં BSFના ઓફિસર્સે પેટ્રોલિંગ દરમિયાન આ સાઇટને જોઈ હતી અને અચાનકથી આટલા બધા માણસો દેખાય એટલે એને ઉજળા હુઆ ગાંવ કહેતા અથવા તો બરબાદ ગાંવ કહેતા. જ્યારે 2024માં BSFએ અત્યારે હાલમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શ્રી નારાયણ માધુ છે એડિશનલ કલેક્ટર, એઓને માહિતી આપી કે આ પ્રકારનું કંઈક છે અને યોગાનુયોગ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ત્યાં કોઈક મિટિંગમાં હોય તો માધુ સાહેબે કુલપતિશ્રીને કીધું કે તમારા કચ્છમાં આવું કંઈક છે. એટલે કુલપતિએ મને ફોટા આપી અને મને કીધું કે આ સાઇટ આપણે ગોતવાની છે અને આની ઉપર બહુ સારું રિસર્ચ થઈ શકે છે. એટલે માણસોને જોયા અને આ બધી સાઇટ જોઈ એટલે હું પણ બહુ એક્સાઇટેડ હતો. BSFની મદદથી, કલેક્ટર ઓફિસની મદદથી આ સાઇટને મેં ફાઇનલી 2024માં શોધવાનો પ્રયાસ કર્યો અને હું શોધી શક્યો. હું જ્યારે ત્યાં ગયો તો હું પોતે એકદમ પહેલાં તો મતલબ શોક થઈ ગયો કે આટલા બધા લોકો, મતલબ લેડીઝ છે, જેન્ટ્સ છે ત્યાં કને, અને બધેની બરિયલ પેટર્ન પણ એક સિસ્ટમેટિક બધે બરી કરેલા છે, બરાબર ને, જેનું માથું નોર્થમાં છે, પગ સાઉથમાં છે અને વેસ્ટ તરફ બધેનું મોઢું છે. એટલે કોઈક ધાર્મિક માન્યતા પણ હોઈ શકે છે અને આટલા બધા લોકોનું ત્યાં કને એક સાથે બરી થાવું મતલબ કોઈક હોનારત પણ થઈ હોઈ શકે છે. પણ શોકિંગ તો બધું એ લાગ્યું કે એની આજુબાજુ જ્યારે અમે ફિલ્ડ કર્યું ત્યારે 4 થી 5 બીજી સાઇડ મળી જ્યાં કને બહુ બધા માટીના વાસણો મળ્યા, અમુક ઘર મળ્યા અને ટોયસ મળ્યા, માટીના ટોયસ મળ્યા, ટેરાકોટા ઊંટ ને એવું બધું મળ્યું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.